ફાઇનલી મિત્રો આવી ગયા છે જો મહાકાલની નગરીમાં ઉજ્જૈનમાં બધા આવી બધા જય મહાકાલ જય મહાકાલ બમ બમ ગુજરાતથી નાસ્તો લઈ આવ્યા હી થેપલા અને ચિપ્સ ને બધા ખાઈ હી ચીલિયા કેવા કે થેપલા બહુ મસ્ત વિદ્યાનગર થી આવીને આવ્યા માહીના થેપલા અને ચા હે ચા કેવી હે સાગર બોલ બોલ બે દી પેલા 80 રૂપિયા માહીન દાબ્યું હતું અનલિમિટેડ નાસ્તો કરી લઈ પછી અહીંયા એક મંદિર છે હજી ખુલ્લું નથી અમે વહેલા આવી ગયા બતાવી તમને મહાકાળી માનું મંદિર હે મસ્ત જોવો તમે જો ઉપર હે ચાંદો હજી ઉગ્યો નથી સૂરજ અમે પહોંચી ગયા હે મંદિરે ये मंदिर का नाम हमको भी बता रहे हैं लेकिन अच्छा खासा मंदिर महाकाली मानो का महाकालिका मंदिर नास्तो કર્યો અને હવે જો આ સ્થિર મન ગણેશ મંદિરે જાય થેલા લઈને બધાય આપણે થેલા પેલા કમ્પ્લીટ જ છે જોઈ કેવી મજા આવે जो आया है मंदिर जगन्नाथ नु मंदिर जय जगन्नाथ मंदिरे थी આવી ગયા આયા જો एकदम आ ब्लू लाइट हो अरे हमारा रिक्शा वाला भाई આવી ગયું મેઇન મંદિર માં કાલ ભૈરવ દાદા નું જય તો ફાઇનલી જો મિત્રો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લીધા છે અને ફાઇનલી હવે જો સુખનો સૂરજ અમારા ઉજ્જૈનમાં ઉગી ગયો છે તો હવે ધીરે ધીરે આગળ વધશું હોય હવે કઈ બાજુ જવાનું થાય છે કાળ ભૈરવથી લગભગ હવે મહાકાળેશ્વર ડાયરેક્ટ મહાકાળેશ્વર બાબાના દર્શન કરવા જવાનું થાય જોઈએ હવે જો આપણા ફોટોગ્રાફર અહીંયા ફોટોગ્રાફી કરવા ગયા છે એકચ્યુઅલીમાં એને ફોટોગ્રાફી કરવી પડે અહીંયા જો ગુરુ દત્તાત્રેયનું મંદિર છે તો આપણે અહીંયા છે દત્તાત્રેયનું મંદિર જે તો મિત્રો સાફ સફાઈ થાય છે અને જે સૂરજ ઉગ્યા પેલા અમે આવી ગયા પહેલા વહેલા જય ગુરુ દત્તાત્રેય મહારાજ અહીંયા અંદર શિવલિંગની સ્થાપના છે મિત્રો જુઓ ફાઇનલી મિત્રો જો હવે અમે નીકળી ગયા છીએ અને જો સવારે તો બજાર આખું બધું બંધ હતું હવે ધીરે ધીરે બધું હજી તો ઓપન થાય છે અને અહીંયા જો ફૂલ સ્ટોરી મૂકી રહી છે સાગર કેવું લાગ્યું તને મૂળ તો સાગરની મિત્રો માનતા હતી પાસ થવાની એટલે પાસ થઈ ગયો એટલે આવો આમ માનતા પૂરી કરવી પડે ને એની આરવાર અમે મહાદેવના અને ભૈરવ દાદાના દર્શન કાલ ભૈરવના દર્શન થઈ ગયા મજા આવે એવું છે તો ચાલો હવે નીકળીએ રિક્ષા બાજુ પાછું મિત્રો ઊંટ જોયા નથી ને ફોટો આપણી રિક્ષા જો 800 માં 5 મંદિર ગોઠવાઈ ગયા ભાઈ અંદર એ मैं निकला और गड्डी लेके सागर क्या हुआ भाई राणा नो घोड़ो उपड़ो भाई पबजी पसी डायरेक्ट आमा नटू ने जेठालाल बाघो नटू वाह बाघो आते उतरी यार ने बे गाड़ी राम माफी
કાકા એક રાઉન્ડ બનાવી દેજો હો, એટલે વિડિયો પગ આમ રાખ ને. હેડતો પાછો વહી આવો ઉભા રહ્યો કાકા ઉભા રહ્યો કરો ચાલુ કરો આકો આકો. ये व्हाट्सअप गाइस, अभी आप देख सकते हैं पूज्य श्री मितुल भाई पूज्य श्री मितुल भाई हालो 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 होका होका બીડી જગાવો કાકા, બીડી જગાવો. એ આને કેમ વધારે લીધો? ક્યાં લઈ જાવ? મોટો રાઉન્ડ ભાઈ. ડ્રિફ્ટ બનાવે, ડ્રિફ્ટ કાકા. મોટી ગોલાઈ વાળવી પડે, ક્યારે આમાં તો પગ વાંકા વળી જાય. રિવર્સ ઉભો રે. ફાઇનલી ઊંટની સવારી કરીને પહોંચી ગયા હી મંગલનાથ મંદિર. નવગ્રહોનું મંદિર હે. મિલા ગ્રહો વાળું મંદિર આજ ને, ગ્રહો વાળું નવગ્રહનું મંદિર હે. તો ચાલો જઈએ, બતાવું તમને. બહુ સૂરજ પણ મસ્ત છે, જો મજા આવશે. મિત્રો કોઈને ગ્રહ નડતા હોય તો અહીંયા આવીને પૂજા કરે ને, યુ કામ થવા મને યુ. ઓલાલા જેને ગ્રહ નડતા હોય અહીંયા આવીને પૂજા કરે ને, યુ કામ થઈ જાય. યુ મોટું ડોમ હે, ડોમની અંદર મોટું શિખર, શિખરની અંદર શિખર. જો નદી, જો મંદિર, વ્યૂ જો ખાલી. નદીથી આ બાજુ હજી એક ભુવનેશ્વરી પૃથ્વી માતા. ભાઈ જય માતાજી. મહંતની ગાદી હે, જોવો તમે મિત્રો. અહીંયા હે ધૂણો, સીધો હાઇજેનિક ધૂણો. હાઇજેનિક શું બોલો, શું કહેવાય, ટેકનોલોજી વાળો ધૂણો. સીધો ધુવાણો, સીધો પારો પાર. ને જો અહીંયા કાર ભેરવના વાહનો. જો બાકી વ્યૂ હે એક નંબર. ખબર નહીં કે આમાં દેખાય કે નહીં. અને અહીંયા જો શૂટિંગ ચાલુ છે એમ આપણે ફોટોગ્રાફરનું. ઓલા ઝાડવામાંથી જો ફૂલ પડી જો. ક્યાં ઝાડવામાંથી ફૂલ પડી છે? અચ્છા, ઓલા વ્હાઈટ ઝાડવામાંથી. આવી ગયા એ સાંદીપની આશ્રમ. જોઈએ હવે હું અહીંયા આગળ બતાવું. વિદ્યા સ્થળ હે, કૃષ્ણ બલરામ સુદામાનું. બીજું મહાદેવનું મંદિર, કુંડેશ્વર મહાદેવ. સાંદીપની આશ્રમ, કૃષ્ણ ભગવાન સુદામા અને બલરામ અહીંયા ભણતા. અને આ હે ગોમતી કુંડ. શું ટિપ્પણી કરશો? બતાવો. કૃષ્ણ ભગવાન ભણતા એના ગુરુ પાસે. હા, અહીંયા નહીં એટલે આમાં બતાવે છે. હા, એવું બતાવે છે. સાંદીપની આશ્રમમાં ભણતા એમ. હમણાં કેમેરાની મનાઈ કરી ને, ત્યાં એનો ક્લાસરૂમ હતો આજની પાસે. ત્યાં તમને બ્લોગ બંધ કરાવ્યો. બ્લોગ બંધ કરાવ્યો હતો. એકચ્યુઅલીમાં જો કૃષ્ણ, સુદામા અને બલરામ બરાબર. બધાને ઓળખતા જ હશો તમે. અને એના ગુરુ મહર્ષિ બધું જ શીખવાડતા, સંગીત શીખવાડતા, કઈ રીતે બધું કરવું. પછી લાકડા લેવા જવા અને નૃત્ય જો પશુ પક્ષી બધા કઈ રીતે દેખાય છે, બધાની રિસ્પેક્ટ કરવાની. પશુ પક્ષી, જીવજંતુ બધાની રિસ્પેક્ટ કરવાની. આપણે એવું કહેવામાં આવતું. અત્યારે જે પથ્થર ઉપર
ચિત્રકલા છે એક પ્રકારની. ચિત્રકલા શીખવાડે. જે તમે અત્યારે બુકમાં નથી દોરી. પછી જે આ તમને જો કાગળ અને એવું બનાવતા શીખવાડે. લાકડામાંથી કાગળ કેમ બનાવવું ને એ બનાવતા શીખવાડે. ક્યાં લાકડામાંથી કાગળ? એવી રીતે જામ બનાવીને પછી એમાં લખવાનું. એવી રીતે ઓકે. તાલપત્રી તાલપત્ર રંગોળી રંગોલી હે રંગોલી. હમણાં દિવાળી આવે છે, રંગોલી આપણે કરવાની હોય છે. ये है पुस्तकाश्रम પછી આ ફૂલમાંથી બધી માળા ને બનાવવાની. खोले दिल के राज खोले મજાક હે આ? मजाक मजाक है? भगवान का नाम ले रहा हूँ પૂજા. કઈ રીતે તકિયા બનાવવા ઓશિકા એ બધું વર્ક અહીંયા શીખવાડે છે સસલું અહીંયા દોરી ને એવું બધું બનાવે. આમાં કઈ રીતે પતંગમાં દોરી બાંધવી કિન્ના સંગીત સંગીત આ પછી પ્રેમી બતાવે છે. સંગીત. ના રાતે પંચ ભેગું કરતા. આ ગાય છે. આ પ્રતિક અરે સાંઈબો કે કોઈ તો બતાવ. બોલો કે બોલી ગઈ આવી 39 બોઈ ગઈ 64 જો ખાલી ઓ ભાઈ ગાર્ડન ઓહો જો અહીંયા ઓલો ગોમતી કુંડ હતો ત્યાંથી આપણે આવ્યા આટો ફરીને આ આખું બધું અહીંયા અંદર ગલી છે તો અમને જોવો તો ખરી અહીંથી આવ્યા અને જ્યાં આમ જો આયલા જ આવી ઓલા 64 પૂરા થાય ને અહીંથી ગુજતા ઉદ્દેશ ચાલુ થાય છે ભાઈ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આખું બધું આખી તમને લગભગ આ તો ગીતા ઉદ્દેશ ને લગભગ ગીતાનું બધું આખું અહીંયા આવી જતું હોય છે કૃષ્ણ ભગવાને કીધું શું હે હું નહીં ના એક એક શ્લોક લખ્યા હો બધા તમે જોવો બહુ મોટું છે મિત્રો આ 64 ઓલા ફરીને આવ્યા પછી ગીતાના આખા બધા શ્લોક લગભગ 108 શ્લોક હે લગભગ ગીતામાં મારા ખ્યાલથી ઊંચો હોય તો આમ તેમ સમજી લેજો પણ બધા અહીંયા હે ખરી એમ જોવો તમે ખાલી ભગવાન વિષ્ણુના રૂપ કરી લીધા. સાંદીપની આશ્રમ બહુ મસ્ત છે જોવો તમે એક નંબર બનાવ્યું છે બધું એને મસ્ત બાગ બગીચા જુઓ તમે ઓહો બાગ બગીચા અને જે અહીંનું વાતાવરણ છે એ એકદમ ઠંડુ શિયાળાની સિઝન છે ઓહો મસ્ત એક બહુ મજા આવે મિત્રો આવો જરૂર એકવાર વિઝિટ કરો આ તો ક્યાં આવ્યા અમે સાંદીપની આશ્રમમાં આવ્યા મળીએ આગળ ક્યાંક જાય હવે ત્યાં જવાનું કયા જતું ફાઇનલી મિત્રો પહોંચી ગયા હરસિદ્ધિ માતાના મંદિરે હવે અહીંયાથી મહાકાળનું મંદિર હરસિદ્ધિ માતાના દર્શન કરાવી દઈ તમને શિખર દર્શન કરી લો કદાચ અંદર જો ફોટોની મનાઈ હોય ત્યાં અંદર હાલો તમને બતાવું પછી બહુ મસ્ત મંદિર છે જો આ એક ભગવા કલરનું ને પાછળ જો યલો કલરનું અને આ દીપમાલા એક નંબર વસ્તુ છે અને કરકોટેશ્વર મહાદેવ જોઈ હર મહાદેવ મિત્રો અહીંયાથી આવ્યા જો મિત્રો અહીંયા જવાનું ભાઈ મંદિર જુઓ બહુ મસ્ત હોય છે ખબર નહીં અંદર ફોન લઈ જવા દઈએ કે ન લઈ જવા દઈએ મિત્રો અંદર જઈને પાછા બહાર આવ્યા પ્રસાદ બરસાદ લઈને પછી પાછા બહાર આવ્યા અહીંયા સ્પેશિયલ આ કરાવવા હા સાગર એ આયા મને ઘરે કે ચાંદલો કરીને જાવ માની આલે ડિલીટ મારો ક્લિક લે રહો સાપ બના દો. મને હે ને આયા જો આમ જાય કે ચિત્ર કામ ચાલુ થયું હોય બસ મારે એટલું જો આજુબાજુ મહાકાલ નું એમાં ઊંધું આવે
વાહ ભાઈ વાહ. બધાને લાગે તો દેખાય અને મારે જો ઢકાઈ ગયું. મિત્રો અહીંયા મૂકી દીધા છે. જો મંદિર જુઓ તમે કેટલા બધા મંદિર છે અને આમ તો મૂર્તિઓ છે એવું કહે છે પણ અંદર હવે એવું કહે છે કે મનાય છે વિડીયો ઉતારવાની. તો જોઈએ હવે કેટલુંક તમને બતાવ્યું મળીએ. મિત્રો અંદર આવી ગયા દર્શન કરીને અંદરથી અને અંદર હતી મનાઈ ફૂલ મોબાઈલ જ ન લઈ જવાની. પછી હવે દર્શન કરી લીધા તમને થોડું ઘણું બતાવશું એવું લાગે તો ક્લિપ એકાદી ઉપાડ લઈશું ક્યાંકથી. અને આ જો મૂર્તિ જો તમે ખાલી અને હવે 12:15 કે 1:45 ટ્રેન છે સીધું ખરકો કુમલિયા પુલ ખરકો જાને કહે. પણ મિત્રો અહીંયા જે ઠંડક ને વાતાવરણ છે ઓહો અંદર જે મંદિર ઓહો આ જો તમે દ્રશ્ય તમને બતાવો બહુ મસ્ત કલાકૃતિ છે મિત્રો. જોઈએ એટલે જોતા જ રહી જાય. ક્યાં ગયા આપણા માણસો આયલા જાય આગળ એને મળીએ પછી જોઈ જો હનુમાન દાદાની મૂર્તિ જો મસ્ત બહુ મજો. મહાદેવ બતાવો તમને મહાદેવ અમારે કોઈ દેખાય નહીં પણ જો તમે એટલે તો માન દેખાય મહાદેવની મૂર્તિ. એ લોકોએ સ્ક્રીન જ એવી રાખી દે જોઈ લો કોઈ થોડું ઘણું થઈ મહાદેવના દર્શન થયા. મહાકાલ બાબાના દર્શન થઈ ગયા ઉજ્જૈનના. આપણે એક જ્યોતિર્લિંગ ઉજ્જૈન કહેવાય એમ. તો હાલો મળીએ પછી હવે કંઈક ખાશું પછી જાશું ટ્રેનમાં. કંઈક થઈ ગયું હે શું થયું હે ઓહો શું થયું અજગર અચાનક દુર્ઘટના જો આ રિક્ષામાં જાય થોડીક વાર આગળ લઈ જાઓ જાઓ थोड़ा आगे लेके उसको डराओ तो बस अभी तो देर हो रही थी बैठना. મિત્રો અમે જઈ જો મધ્યપ્રદેશની ગલીઓમાં તને ડોમિનોઝના પીઝા કેવા હતા? ડોમિનોઝના પીઝા મેં તો પહેલા જ કીધું હતું. મેં ડોમિનોઝ હંમેશા જ્યારે મજબૂરી હોય ને ત્યારે હું ડોમિનોઝના પીઝા ખાઉં. કેમ કે મજબૂરી હોય જ્યારે મારી મજબૂરી આ ડોમિનોઝ વાળા મારી મજબૂરીનો ફાયદો જ ઉઠાવે છે. આનાથી હું ઘરે રોટલી ઉપર આવું બધું નાખીને એને એમનો મિત્રો આ ચંદન લગાડ્યું એટલે થોડુંક ઠંડુ રહે મગજ. બાકી થોડોક કેવરાવે ખરી. એ તો તારો ઠંડો રહ્યા. અમે તો ચંદન કાઢી નાખ્યું. તમે કાઢી નાખ્યું ને એ જ વાંધો છે. માં અહીંયા જો પાછું ગરમી થાય. બોલો વળી પાછા ક્યાંક જાઉં એસી હવે રખાડશું થોડોક મિત્રો. સાગર લવ કશી શું કહેવાય ને ઝૂલી ટ્રેલર્સ મિત્રો. હવે ગાઈસ આપણને એવું લાગે મધ્યપ્રદેશની ગલીઓમાં છે જ નહીં. આ બસ ખાલી ગુજરાતની ઓલી રાજકોટની પરા બજારમાં આવ્યા હોય ને એવું લાગે. બધું હિન્દીમાં લખેલું છે. અને ગાઈસ તમે જો ઓલા અમુક વાંગા રિક્ષા વાળા મન થાય એમ ગારું દેવા માંડ્યો બધાને. હો મન થાય એમ ગારું. પણ અમે થોડુંક કંટ્રોલ કરીને મિત્રો આઈલે જાય કુઠે ગેલે મરાઠી ને આયા હાલે કુઠે ગેલે નહીં હાલે. પણ મેડમ આવું કેવું થાય ખબર નાના સમયમાં બે રાજ્યમાં ટ્રીપ મારો ને એટલે બે ભાષા મિક્સ થઈ જાય. ઓછા સમયમાં વધારે જગ્યાએ ફર્યા હોય ને એટલે મિત્રો આવું થાય. બાકી આગળ એલા ભાઈ બધું જુદું હોય. આગળ જો ઓલા ત્રણેય ભાઈ બંધાયેલા જાય છે મિત્રો ને અમે હવે કાંઈક ગોતી મસાલા ઢોસા લખ્યું છે.
કાંઈ નહીં, આગળ જાય ઢોસા પછી મળી. આઈડિયા 60 ના ઢોસા સાઈના ઓલા ભાઈ ઢોસા કીધું ને 10 રૂપિયાની ઇડલી. મિત્રો હવે અત્યારે અમે ખાશું. અત્યારે હવે ડોમિનોઝમાં ન મજા આવી, સાઉથ ઇન્ડિયન ટ્રાય કરશું અને અહીંયા બેસીશું આવી જગ્યામાં સારી એવી. તો ચાલો મળી. 2 વાગ્યા છે, 4 વાગે ટ્રેન 4:30. અત્યારથી પહોંચી ગયા, શું કરવાનું, લેટ છે ટ્રેન. કાંઈ નહીં મિત્રો, સ્ટ્રગલ તો છે જ અમારા જીવનમાં. વેઇટિંગ એરિયામાં જાય, હવે આરામ કરી મળી. ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે અને ઊભી રહી ગઈ છે. હવે પાછું અમારે આમ દોડવું પડશે મિત્રો. એક તો 12 વાગ્યાની ટ્રેન 5-5, 6-6 વાગે આવે અને દોડવું પડે મિત્રો. પાછી આઈકી એ ઝીલિયો ચડી ગયો. બાબા 200 એન્જિનમાં નહીં મિલા पूछ तो वडोदरा जाने वाली ट्रेन कहाँ तक जाएगी? આપણી બુક જ છે. આપણી બુક આખું જનરલ ની આદત પડી ગઈ હોય ને ગાઈસ, જનરલ હા એટલે દોડવું પડે, બાકી દોડે નહીં આ લોકો છોકરાઓ. છે હવાઈ બુક છે, હવાઈ ની. મેં કીધું તું ને કે આવું હાલો મિત્રો, હારી છે. હાલો ઉતરો ફટાફટી. ફાઇનલી મિત્રો આણંદ નું સ્ટેશન આવી ગયું છે અને બધા પહોંચી ગયા છે. ટ્રીપ પૂરી કરવા ટ્રીપ પૂરી કરવાની છે યાર. તો ટ્રીપ ના એન્ડમાં બહુ સરસ ટ્રીપ રહી. મજા આવી ગઈ. ટીસી અમને છેલ્લે નો પકડા. થાકી ગયા પણ મજા. હિન્દી નહોતું બોલો, એટલે આ યાર નહોતું બોલવાનું તારે. હવે આને પાછું ઓલું મૂકવું પડશે મારે. તો મળશું એક ફરા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અને બાય બાય. સિંગલ જણા